નમસ્કાર મિત્રો. તો મિત્રો ગઈકાલે ટાટ એચએસની જે મેન્સ એક્ઝામનું જે માળખું છે એ ચેન્જ થયું છે. તો નવા માળખા પ્રમાણે આપણે મોડેલ પેપર બનાવી દીધું છે. તો આ એક્ઝેક્ટલી મિત્રો જોજો કઈ રીતના પૂછાશે. તો એમાં 150 મિનિટ કુલ ગુણ 100 છે. તો પહેલો પ્રશ્ન જે રહેશે એમાં 3 નિબંધ પૂછાશે, એમાંથી 2 લખવાના છે, દરેકના 10 ગુણ. તો નીચે આપેલા વિષય પર આશરે 200 શબ્દોમાં નિબંધ લખો, 3માંથી કોઈ પણ 2. તો પહેલો આપણે જોઈશું સમાજ ઘડતરમાં શિક્ષણની ભૂમિકા. તો શિક્ષણ એ સમાજનું પરિવર્તન કરનારું સૌથી શક્તિશાળી શસ્ત્ર છે જેના દ્વારા રાષ્ટ્રનું ભાગ્ય બદલી શકાય છે. તો આ રીતના સંપૂર્ણ પ્રસ્તાવના, વ્યક્તિ નિર્માણની સમાજ નિર્માણ, એ આખો જ નિબંધ તમને આપેલો છે. બીજો છે ભારત અને વૈશ્વિક આર્થિક કટોકટી. એમાં પણ આ ટેગલાઇન. તો મિત્રો ટેગલાઇન અવશ્ય લખજો, જેનાથી તમારો જે નિબંધ છે એ ઇફેક્ટિવ બને. પ્રસ્તાવના પણ લખવી જરૂરી છે. આ મુદ્દાઓ છે બધા. ત્રીજો છે બાળપણ, ભૂલ, યુવાની સંઘર્ષ, વૃદ્ધાવસ્થા, પસ્તાવો. તો એમાં પણ આ ટેગલાઇન છે, પછી નિબંધ આખો આપેલો છે. ચલો હવે પ્રશ્ન 2માં કઈ રીતના પૂછાશે. ગદ્યખંડોનું આશરે 3જા ભાગમાં સંક્ષેપ કરવાનું છે. એમાં 2 પ્રશ્ન આપ્યા હશે, બંને ફરજિયાત છે મિત્રો, પ્રત્યેકના 10 ગુણ. તો આ રીતના ફોર્મેટ છે. તો આ બંને ફકરા અને તેનું સંક્ષેપ્તીકરણ અહીંયા આપ્યું છે, જેને અહીંયા ટાઇટલ આપવું જરૂરી છે મિત્રો. જે તમે સંક્ષેપ કરશો ને એમાં ટાઇટલ આપવું જરૂરી છે. આ બીજો ફકરો છે અને એનું સંક્ષેપ્તીકરણ અહીંયા આપ્યું છે. હવે ત્રીજો પ્રશ્ન છે, આશરે 100 શબ્દોમાં પત્ર લેખન કરો. બંને ફરજિયાત, પ્રત્યેકના 10 ગુણ. અહીંયા પણ બંને ફરજિયાત નવા માળખા પ્રમાણે મિત્રો રહેશે. તો ધોરણ 10ની માર્કશીટ મળી ન હોવાથી તે મેળવવા માટે શાળાના આચાર્યશ્રીને અરજીપત્ર લખો. અને બીજો છે વિદ્યાર્થીના વાલીને શાળાની ફી ભરવાની યાદ અપાવવા માટેનો પત્ર. તો એ બંને અહીંયા ફોર્મેટ આપણે આપ્યું છે. પત્ર સંપૂર્ણ લખીને આપ્યો છે, અહીંયા જોઈ લેવો. આ બીજો પત્ર. વિષય છે, પછી તમારી જે મેટર છે અહીંયા લખવાની, છેલ્લે જે નામ છે. હવે ચોથો પ્રશ્ન આવે છે, નીચે આપેલા વિષય પર વર્તમાન પત્રમાં પ્રકાશિત કરવા 150 શબ્દોમાં ચર્ચાપત્ર લખો. બરાબર, બંને ફરજિયાત, પ્રત્યેકના 10 ગુણ. તો અહીંયા પણ મિત્રો બંને ફરજિયાત રહેશે, પ્રત્યેકના 10 ગુણ. તો એક કલાપ્રેમી નાગરિક તરીકે તમે ઈચ્છો છો કે કલા સાહિત્ય જગત અંગેના સમાચાર સ્થાનિક વર્તમાનપત્રોમાં વધુ માત્રામાં પ્રકાશિત થાય, આ અંગેની દલીલ કરતું ચર્ચાપત્ર. તો એ આપ્યું છે અહીંયા ચર્ચાપત્ર સંપૂર્ણ, અને જોડે બિડાણ પણ અહીંયા આવશે. ચલો અહીંયા બીજો, સોશિયલ મીડિયામાં પ્રસરતી અફવાઓથી સમાજ પર થતી નકારાત્મક અસર અંગે સાવચેત કરતું એક ચર્ચાપત્ર. બરાબર, તો એ પણ અહીંયા સંપૂર્ણ આપ્યું છે. નીચે બિડાણ ચર્ચાપત્રનું, એ જે બિડાણ લખો છો એમાં અહીંયા ટાઇટલ આપવું જરૂરી છે. તો આ રીતના 2 ચર્ચાપત્રો આપણે બતાવ્યા. હવે 5મો છે, સૂચવ્યા મુજબ ઉત્તર લખો, 20 ગુણ. તો અહીંયા આ રીતનું માળખું રહેશે. રૂઢિપ્રયોગ પહેલાં આવશે, એમાં 2 રૂઢિપ્રયોગ આપણે આપ્યા છે, 2 માર્ક્સના. સોગઠી મારવી, કામ સાધી લેવું, એનો વાક્ય પ્રયોગ આપ્યો છે. બીજું છે ઘેડ બેસવી, મનમાં ગોઠવવું. સાહેબે ગણિતનો દાખલો 2 વાર સમજાવ્યો ત્યારે રોહિતના મગજમાં બરાબર ઘેડ બેઠી. તો આ કહેવતનો અર્થ લખો, દૂધણી ગાયની લાત પણ સારી. જેનાથી મોટો ફાયદો કે લાભ થતો હોય તેની થોડી નબળી બાબતો કે ખરાબ વેણ પણ સહન કરી લેવા જોઈએ. પછી ઉજ્જડ ગામમાં એરંડો પ્રધાન, જ્યાં બહુ વિદ્વાનો કે હોશિયાર માણસો ન હોય ત્યાં ઓછી બુદ્ધિવાળો કે સામાન્ય માણસ પણ શ્રેષ્ઠ ગણાય છે. તો આ છે. હવે સમાસનો વિગ્રહ કરી તેનો પ્રકાર જણાવો. તો હારજીત એ દ્વંદ્વ સમાસ આવશે. મહાદેવ,
મહાન એવા દેવ જેનો કર્મધારે સમાસ, અને અહીંયા હાર કે જીત એટલે દ્વંદ્વ સમાસ. આ રીતના વિગ્રહ કરી શકીએ આપણે. નીચે આપેલ પંક્તિઓનો છંદ ઓળખાવો. તો અહીંયા એક પંક્તિ આપી છે જે અનુષ્ટુપ છંદ સૂચવે છે, અને બીજી છે એ સૂચવે છે શિખરણી છંદ. પાંચમું છે નીચે આપેલી પંક્તિઓના અલંકાર ઓળખાવાના છે. વૃક્ષો ઋતુની રાહ જોતા બેઠા છે, સજીવારોપણ અલંકાર. તમે પસંદ કરેલું પાત્ર પાણી વિનાનું છે, શ્લેષ અલંકાર. તો આ રીતના અલંકાર પણ જોયા. હવે શબ્દ સમૂહ માટે એક શબ્દ. ધાર્મિક ગ્રંથ કે સ્તોત્ર વગેરેનું રોજનું વાંચન એટલે પાઠ. 60 વર્ષ પૂરા થઈ ઉજવાતો ઉત્સવ મણિ મહોત્સવ. હવે નીચે આપેલા શબ્દોની જોડણી સુધારીને લખો. પ્રશંસા, તો એ આ પ્રશંસા આ સાચું આવશે. અને ઉત્કૃષ્ટ, અહીંયા સ પેલો ના આવે, આ ઠ ના આવે, ટ આવશે, એ સુધારેલું છે. નીચે આપેલા વાક્યોને ભાષાકીય રીતે શુદ્ધ સ્વરૂપમાં લખો. તો અહીંયા અમે બગીચામાં મીઠું કેરીઓ ખાધી, એ ના આવે, શુદ્ધ વાક્ય અમે બગીચામાં મીઠી કેરીઓ ખાધી, આ સાચું વાક્ય આવશે. મેં કાલે ગામડે જવાનો છું, હું કાલે ગામડે જવાનો છું, આ સાચું વાક્ય આવશે. 9મું છે નીચે આપેલા શબ્દોનો સંધિ વિગ્રહ કરો. સમાનાધિકાર એટલે સમાન વત્તા અધિકાર. ભયાતુર ભય વત્તા આતુર. અને 10મું છે નીચે આપેલા વાક્યોનું કૌંસમાં સૂચવ્યા મુજબ વાક્યોમાં રૂપાંતર કરો. તો રીટાબેન બહુઓની સાચી સલાહ આપે છે. તો કર્મણી વાક્યમાં રૂપાંતર કરવાનું હતું. રીટાબેનથી વહુઓને સાચી સલાહ અપાય છે. અને બ જે છે માયાથી ગંધર્વના પ્રેમમાં પડાયું. તો માયા ગંધર્વના પ્રેમમાં પડી, કર્તરી વાક્યમાં રૂપાંતર કરવાનું હતું. તો અહીંયા મિત્રો ખાસ એક વસ્તુ જોવાની છે કે 5મામાં જે નવું માળખું આપ્યું છે એમાં કોઈ પર્ટિક્યુલર આ રીતના અલંકારના આટલા માર્ક્સ એવું નથી કીધું, પણ નોર્મલી બધા જ ટોપિક આપ્યા છે, 10 ટોપિક, એમાં બધાના 2-2 માર્ક્સ એટલે 2-2 વસ્તુઓ હશે એવું આપણે માની લઈએ છીએ અત્યારે. તો જેના 20 ગુણ હોય છે. તો મિત્રો આ આપણે માળખું પ્રથમ આપણે રજૂ કર્યું, પહેલું મોડેલ પેપર નવા માળખા મુજબ. આવા મોડેલ પેપર બીજા આવશે 2-4 દિવસમાં, ઘણા બધા આવી જશે આપણી ચેનલ ઉપર. તો આ વિડીયોની તમારે PDF જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ જે ચેનલ છે એ સબસ્ક્રાઈબ કરી લેવાની, ત્યાંથી મળી જશે, જેની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઉં છું. અને આવા વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી દેજો. ધન્યવાદ.